નમસ્કાર દર્શક મિત્રો, આપ સર્વનો સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં હું આવકાર કરું છું. તમને બધાને મળીને મને ઘણો આનંદ થાય છે. તમારા પ્રતિભાવો અમને દરરોજ જણાવો છો તે માટે આભાર. આજે પણ અભ્યાસ પૂરો થયા બાદ અમારો સંપર્ક કરીને તમને આ કાર્યક્રમ ગમ્યો કે નહીં તે જરૂરથી જણાવશો. હાલમાં આપણે બાઇબલના જૂના કરારમાંથી ઉત્પત્તિના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ. મિત્રો, આજના અભ્યાસમાં આગળ વધતા આપણે ઉત્પત્તિ 6:14મી કલમથી 7મા અધ્યાયની 9મી કલમ સુધી જોઈશું. તેમાં ઈશ્વરે નૂહને વહાણ બનાવવા કેટલીક જરૂરી સૂચનાઓ આપી. તે સૂચનાઓ આજે આપણને કેવી રીતે લાગુ પડે છે તે વિશે ઊંડાણપૂર્વક સમજવા ચાલો આજના અભ્યાસમાં આગળ વધીએ. કેમ છો દર્શક મિત્રો? હું આશા રાખું છું કે આજે ફરી એકવાર આપ સર્વ ઈશ્વરનું વચન શીખવા તૈયાર હશો. મિત્રો, આજના અભ્યાસમાં આપણે જોઈશું કે ઈશ્વર વહાણ બનાવવા નૂહને સૂચના આપે છે અને જળ પ્રલયની તૈયારીના સમયમાં ઈશ્વર લોકોને પૂરતી તક આપે છે. તો મિત્રો, આવો ઉત્પત્તિનું પુસ્તક તેનો 6ઠ્ઠો અધ્યાય અને 14મી કલમને વાંચીએ. તું પોતાને સારું દેવદારના લાકડાનું વહાણ બનાવ, તે વહાણમાં ઓરડી કરીને તેને અંદર તથા બહાર ડામર ચોપડ. વાલા મિત્રો, અહીં ઈશ્વર નૂહને કહે છે, તું દેવદારના લાકડાનું વહાણ બનાવ. મિત્રો, દેવદારનું લાકડું સાગ અને સીસમના લાકડા જેવું ટકાઉ હોય છે. આગળ કહે છે, વહાણમાં ઓરડીઓ કરીને. ઓરડીઓ શબ્દમાં ગોખલું અથવા માળાનો વિચાર રહેલો છે. હાથીને ઓરડાની જરૂર પડે, પણ ઉંદરને નાનું સ્થળ જોઈએ, ખરું ને? વહાણને અંદર તથા બહાર ડામર લગાડ. નૂહે ડામરથી વહાણને પાણી ન પ્રવેશે તેવું બનાવવાનું હતું. પ્રિય દર્શક મિત્રો, ઉત્પત્તિ 6 અને 15 જણાવે છે, અને આ પ્રમાણે તું તેને બનાવ. એટલે વહાણની લંબાઈ 300 હાથ ને તેની ચોડાઈ 50 હાથ ને તેની ઊંચાઈ 30 હાથ. પ્રિય મિત્રો, લોકો પોતાની સમજ મુજબ નૂહનું વહાણ એક મોટી હોડી જેવું સમજતા હોય છે, પણ ઈશ્વરે નૂહને વહાણ બનાવવા જે સૂચનાઓ આપી તે પરથી લાગે છે કે તે વહાણ ખૂબ મોટું હતું. 300 હાથ લાંબુ. જો એક હાથ બરાબર 18 ઇંચ હોય તો 300 હાથ એટલે 5400 ઇંચ અથવા 450 ફૂટ લાંબુ થાય. તે બતાવે છે કે તે વહાણ કેટલું વિશાળ અને મોટું હશે. આપણને પ્રશ્ન થાય કે તે દિવસોમાં નૂહે આવું નક્કર અને મજબૂત વહાણ કેવી રીતે બનાવ્યું હશે? પ્રિય મિત્ર, એ લોકો ગુફામાં રહેનાર ન હતા. તેઓ ખૂબ જ બુદ્ધિશાળી હતા. નૂહ ખૂબ જ બુદ્ધિશાળી હતો અને તેની પાસેથી આજના લોકો પાસે એ બુદ્ધિ ઉતરી આવી છે. નૂહ દરિયાઈ વહાણ બનાવતો ન હતો કે જે 50 ફૂટના ઊંડા મોજા ખમી શકે. તે જે બનાવતો હતો તે તો જીવન માટેનું રહેઠાણ અથવા ઘર હતું. માણસો, પશુ પક્ષીઓ અને જીવજંતુઓનું તે રહેઠાણ હતું. તેમાં તેઓ લાંબો વખત રહેવાના હતા. તેમણે તોફાનોમાંથી પસાર થવાનું ન હતું, પણ જળ પ્રલય રહે ત્યાં સુધી રાહ જોવાની હતી. તે કારણથી કોઈ દરિયાઈ વહાણ અહીં
કામમાં આવે તેમ ન હતું. મિત્રો, આપણે ગણ્યું તેમ 450 ફૂટ લંબાઈનું ખૂબ જ મોટું વહાણ કહેવાય. આ પ્રકારના માપનું વહાણ બહુ રસ ઉપજાવે છે. દાખલા તરીકે બીજા વિશ્વયુદ્ધના સમયનું ન્યૂ મેક્સિકોનું લડાઈનું વહાણ 624 ફૂટ લાંબુ હતું, 106 ફૂટ પહોળું હતું અને 29 ફૂટ પાણીનું ઊંડાણ ધરાવતું હતું. નૂહનું વહાણ આવું જ મોટું વહાણ હતું. યુદ્ધમાં વપરાતા વિમાન વાહક જહાજ સાથે તેની સરખામણી થઈ શકે છે. તે લંબચોરસ ખોખા જેવું હતું. પ્રિય મિત્રો, હવે આપણે ઉત્પત્તિનું પુસ્તક તેનો 6 અધ્યાય અને 16મી કલમ વાંચીએ. ત્યાં લખ્યું છે, વહાણમાં તું બારી કર ને ઉપરથી એક હાથ છોડીને તું તેને પૂરી કર અને વહાણનું દ્વાર તેના એક પાસામાં મૂક અને તેનો નીચલો તથા બીજો તથા ત્રીજો એવા 3 માળ તું કર. મિત્રો, ઈશ્વરે કહ્યું, વહાણમાં તું બારી કર. આ બારી વહાણની બાજુમાં બનાવેલ કોઈ નાનું પોલાણ ન હતું. તે સમયના વહાણમાંના આટલા બધા પ્રાણીઓ, પંખીઓ અને જીવજંતુઓની દુર્ગંધ કેટલી બધી હોય તે વિચારો મિત્ર. આ બારી એક હાથ ઉપરથી છેક વહાણની ટોચ સુધી પહોંચતી હતી. તે બારી પર વહાણનું છત છવાયેલું હશે. આજે પણ જ્યાં પશુઓ રખાતા હોય તેવા ઢોરવાડા કે મકાનમાં ઉપર સુધીની હવા ઉજાસ માટેની બારીઓ રખાય છે. આટલા બધા પ્રાણીઓ અંદર હોય તો હવા ઉજાસ માટે વ્યવસ્થા તો કરવી જ પડે. કેમ કે નૂહનું કુટુંબ પણ તે વહાણમાં હતું અને ત્યાં જ તેમણે રહેવાનું, જમવાનું અને ઊંઘવાનું હતું. તેથી તેણે ઈશ્વરની સૂચના મુજબ વહાણને આરામદાયક અને સગવડવાળું બનાવ્યું હતું. પ્રિય મિત્ર, આગળ લખ્યું છે, વહાણનું દ્વાર તેના એક પાસામાં મૂક. વહાણને એક જ દરવાજો હતો અને તે મહત્વનો હતો. પ્રભુ ઈસુએ કહ્યું, હું માર્ગ છું અને હું ઘેટાના વાડાનો દરવાજો છું અને તે વહાણનો દરવાજો છે. વહાણમાં નીચલો તથા બીજો તથા ત્રીજો એમ 3 મજલા તું કર. વહાણમાં 3 જ માળ હતા અને પછી હું માનું છું કે કાં તો સૌથી ઉપર અથવા સૌથી નીચે એક માળ હશે. એટલે કુલ 4 મજલા થયા. શું દરેક માળને દરવાજા હશે? મને લાગે છે કે સર્વ માળ માટે એક જ દરવાજો હશે. મિત્રો, હવે આપણે ઉત્પત્તિ 6 અને 17માં લખ્યું છે તે વાંચીએ અને જુઓ, સર્વ જીવ જેમાં જીવનનો શ્વાસ છે તેઓનો સંહાર આકાશ તળેથી કરવા સારું હું પૃથ્વી પર જળ પ્રલય લાવીશ અને પૃથ્વીમાં જે સર્વ છે તે મરશે. ઈશ્વર પૃથ્વી પર ન્યાય શાસન લાવી રહ્યા હતા. તેમાં માણસ, પશુઓ અને પંખીઓનો પણ સમાવેશ થતો હતો. હવે આપણે 18, 19 અને 20મી કલમ વાંચીએ. ત્યાં આ પ્રમાણે લખ્યું છે, પણ હું તારી સાથે મારો કરાર સ્થાપીશ અને તું વહાણમાં આવ, તું તથા તારી સાથે તારા દીકરા તથા તારી પત્ની તથા તારા દીકરાઓની પત્નીઓ અને સર્વ જાતના જનાવરોમાંથી 2 તારી સાથે બચાવવાને સારું તું વહાણમાં લાવ. તેઓ નર નારી હોય, પોતપોતાની જાત પ્રમાણે પક્ષીઓ તથા પોતપોતાની જાત પ્રમાણે પશુઓ તથા પોતપોતાની જાત પ્રમાણે પેટે ચાલનારા પ્રાણીઓમાંથી સર્વ જાતના 2
જીવ બચાવવા સારું તારી પાસે આવે. પ્રિય મિત્રો, નૂહ પશુ પંખીઓનો શિકારી ન હતો. તેણે જીવ બચાવવા માટે તેઓને લાવવાના હતા. તેણે કોઈ પશુ પંખીઓને પકડવા જવું પડ્યું નહીં, પણ તેઓ બધા તેની પાસે આવ્યા. જાણે જોખમમાં આવેલા પશુ પંખીઓ જીવ બચાવવા પ્રયત્ન કરે તેમ જ ઘણીવાર જંગલમાં જોખમ કે અસલામતી હોય ત્યારે પશુ પંખીઓ માનવ વસાહત નજીક આવી જતા હોય છે. જળ પ્રલય સમયે નૂહને પશુ પંખી ભેગા કરવાની કોઈ તકલીફ પડી નહીં હોય. ઉત્પત્તિ 6:21-22 જણાવે છે, અને સર્વ જાતનું ખાવાનું જે ખાવામાં આવે છે તે લઈ તારી પાસે એકઠું કરી રાખ, એટલે તારે સારું તથા તેઓને સારું તે ખોરાક થશે. નૂહે એમ જ કર્યું. દેવે તેને જે સર્વ આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે કર્યું. પ્રિય મિત્રો, નૂહે હવે એક વ્યવહારિક બાબત કરવાની હતી. આ પ્રાણીઓને ખવડાવવા માટે વહાણમાં પુષ્કળ ઘાસની જરૂર હતી. આપણને થાય કે તેણે જંગલી પશુઓ માટે ખોરાક કેવી રીતે પૂરો પાડ્યો હશે. મિત્રો, હું માનું છું કે જળ પ્રલયની અસર હતી ત્યાં સુધી માણસ કે જંગલી પશુઓએ માંસાહાર નહીં જ કર્યો હોય. બધા જ શાકાહારી હતા. પ્રભુના 1000 વર્ષના રાજ્યની વાતમાં કહેવાયું છે કે ત્યારે સિંહ અને ઘેટું સાથે સૂશે, અને સિંહ બળદની જેમ ઘાસ ખાશે. તમે જુઓ, યશાયા 11:6 અને 7 તે નોંધવામાં આવ્યું છે. તેવું ચોક્કસ બનશે, કેમ કે પ્રારંભમાં પ્રાણીઓ અને માણસો શાકાહારી અને વનસ્પતિ ખાઈ જીવનારા હતા. હવે આપણે અધ્યાય 7 આગળ વધીએ. નૂહ, તેનું કુટુંબ અને પશુ પંખીઓનો વહાણમાં પ્રવેશ થાય છે. જેઓ વહાણમાં હતા તેઓનો બચાવ થાય છે અને બાકીના સર્વનો નાશ થાય છે. તો મિત્રો, આવો ઉત્પત્તિ 7 તેની પહેલી કલમ આપણે વાંચીએ. મારા બાઇબલમાં પાના નંબર 9 છે. ત્યાં આ પ્રમાણે લખ્યું છે, અને યહોવાએ નૂહને કહ્યું કે તું ને તારા ઘરના બધા માણસો વહાણમાં આવો, કેમ કે આ પેઢીમાં મેં તને જ મારી સમક્ષ ન્યાયી જોયો છે. મિત્રો, નૂહ શા માટે ન્યાયી હતો? તે વિશ્વાસથી ન્યાયી હતો. જેમ પાછળથી ઇબ્રાહિમ તેના વિશ્વાસને કારણે ન્યાયી ગણાયો, તેમ ઉત્પત્તિ 15 અને 6 લખ્યું છે, અને તેણે યહોવા પર વિશ્વાસ કર્યો અને તે તેણે ન્યાયપણાને અર્થે તેના લાભમાં ગણ્યું. નૂહે ઈશ્વર પર વિશ્વાસ કર્યો અને તે ન્યાયપણાને અર્થે તેના લાભમાં ગણવામાં આવ્યું. નવા કરારમાં હિબ્રુનો પત્ર તેનો 11મો અધ્યાય તેની 7મી કલમ જણાવે છે, વિશ્વાસથી નૂહે પોતાના કુટુંબના તારણને માટે વહાણ તૈયાર કર્યું. વિશ્વાસથી જે ન્યાયપણું મળે છે તેનો તે વારસ થયો. તેથી ઈશ્વરે નૂહને બચાવ્યો. આ ન્યાય શાસનના સમય દરમિયાન ઈશ્વર નૂહ પર કેટલા બધા કૃપાળુ હતા તેની નોંધ લો. અહીં પ્રથમ કલમમાં લખ્યું છે, તું ને તારા ઘરના માણસો વહાણમાં આવો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે પણ સર્વ માનવ જાતને આમંત્રણ આપે છે. માથીની લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય અને 28મી કલમમાં તે કહે છે, ઓ વૈતૃ કરનારાઓ,
તથા ભારથી લદાયેલાઓ તમે સઘળા મારી પાસે આવો ને હું તમને વિસામો આપીશ. પ્રિય મિત્રો, ઉત્પત્તિ 7 અને 16મી કલમમાં લખ્યું છે, અને યહોવાએ તેને તેમાં બંધ કર્યો. આ તો કેવી અદ્ભુત બાબત. આખરે 8મા અધ્યાયની શરૂઆત આ રીતે થાય છે, અને નૂહ તથા તેની સાથે જે સર્વ પ્રાણી તથા સર્વ પશુ વહાણમાં હતા તેઓને દેવે સંભાળ્યા. વાલા મિત્રો, ઈશ્વરની કેવી અદ્ભુત કાળજી. ઈશ્વર નૂહ વિશે બધું જ ભૂલી ગયા હોત. વર્ષો પછી તેઓ કહી શક્યા હોત, અરે મેં નૂહને, તેના કુટુંબને તથા પશુ પંખીઓને અંદર મૂક્યા અને હું તો ભૂલી ગયો. તેવું બન્યું હોત તો શું થાત? પણ ઈશ્વર ભૂલી ગયા નહીં. ઈશ્વરે નૂહને યાદ કર્યો. પ્રિય મિત્રો, ઈશ્વર કદી પણ ભૂલી જતા નથી. તે તમને યાદ રાખે છે. જો તમે ઉદ્ધાર માટે ઈશ્વરની પાસે આવો તો તે તમારા પાપો ભૂલી જશે. હવે તમારા પાપ તે યાદ રાખતા નથી. આ કેવી સુંદર બાબત છે. વાલા દર્શક મિત્રો, હવે નૂહ અને તેનું કુટુંબ વહાણમાં પ્રવેશે છે. નૂહની વાર્તા પણ ઉત્પત્તિની વાર્તા જેવી જ છે, જે આખી પૃથ્વી પર ફેલાયેલી છે. હું તમને બાબેલોનવાળી વાત કહેવા ઈચ્છું છું. તમારે તફાવત જોવા તેમને સરખાવવાની છે. અન્ય વાર્તાઓ હાસ્યજનક અને વિચિત્ર છે. મોટા ભાગના દેશો અને પ્રજાઓ પાસે તેમની ઉત્પત્તિ વિષયક અને મહાપૂર વિષયક વાતો છે. પણ વાલા દર્શક મિત્રો, સત્ય જાણવું હોય તો બાઇબલની વાતો સાથે તેની સરખામણી કરવી જોઈએ. તો જ ખબર પડે કે કઈ વાર્તા ચોક્કસ છે. બાબેલોનવાળી વાર્તામાં દેવો એકબીજા સામે લડે છે અને તેઓ વચ્ચે યુદ્ધ થાય છે, અને આ યુદ્ધના લીધે જળ પ્રલય આવ્યો. આ તો વિચિત્ર લાગે એવી વાત છે. તેની વિરુદ્ધમાં બાઇબલની વાર્તા સ્પષ્ટ જણાવે છે કે જળ પ્રલય એ તો માનવના પાપને કારણે તેના પર ઈશ્વરના ન્યાયનો અમલ છે, કે ઈશ્વરની શિક્ષા છે. આ સમજાય તેવી વાર્તા છે. વાલા દર્શક મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધતા હવે આપણે ઉત્પત્તિ 7 તેની 2જી અને 3જી કલમ જોઈએ. સર્વ શુદ્ધ પશુઓમાંથી 7 નર નારીને, અશુદ્ધ પશુઓમાંથી 2 નર નારી તું તારી સાથે લે, અને આકાશના પક્ષીઓમાંના 7 નર માદા આખી પૃથ્વી પર બીજ રાખવા સારું લે. મિત્રો, વર્ષો પહેલા એક પવિત્ર શાસ્ત્ર નિષ્ણાતે જો કોઈ બાઇબલમાં વિરોધાભાસ બતાવે તો તેને લાખો રૂપિયા ઇનામ આપવાની જાહેરાત કરી હતી. તે નિષ્ણાત સામે અદાલતમાં કેસ દાખલ કરવા આ કલમનો આધાર લેવાયો હતો. ઘણા ઉદાર મતવાદી ઈશ્વર વિદ્યાશાસ્ત્રીઓએ અદાલતમાં સાક્ષી આપતા આ કલમ મુજબનો વિરોધાભાસ રજૂ કર્યો હતો. શા માટે? ઈશ્વરે પહેલાં દરેક જાતના 2 જોડ અને હવે દરેક જાતની 7 જોડીની વાત કરી હતી. જો કે પેલો નિષ્ણાત કેસ જીતી ગયો હતો. આપણે જે જોવાનું તે આ કે જ્યારે નૂહ વહાણમાંથી બહાર આવ્યો ત્યારે તેણે શુદ્ધ પ્રાણીઓનું અર્પણ તરીકે બલિદાન કર્યું હતું. જો તેણે 2 થી વધારે જોડી ના લીધી હોય તો અર્પણ કરવા શુદ્ધ પ્રાણીઓ ક્યાંથી લાવત? નૂહે ફક્ત શુદ્ધ પ્રાણીઓની 7 જોડી લીધી હતી. અશુદ્ધ પ્રાણીઓની જોડી લીધી હતી.
આકાશના પક્ષીઓમાંના 7 નર માદા, તેઓ શુદ્ધ પક્ષીઓમાંના હતા. ઉત્પત્તિ 7 અને 4 લખ્યું છે, કેમ કે 7 દહાડા પછી હું પૃથ્વી પર 40 દહાડા તથા 40 રાત લગી વરસાદ વરસાવીશ, અને જે સર્વ પ્રાણીઓ મેં ઉત્પન્ન કર્યા છે તેઓનો નાશ પૃથ્વી પરથી હું કરીશ. 7 દિવસ સુધી જગતના લોકો વહાણનો દરવાજો ઠોકીને અને સરળતાથી અંદર આવી શકત અને ઈશ્વર તેમને બચાવી શકત. તેઓએ ફક્ત ઈશ્વર પર વિશ્વાસ રાખવાનો હતો. ઉત્પત્તિ 7, 6, 7, 8 અને 9 કલમ જણાવે છે, અને પૃથ્વી પર જળ પ્રલય થયો ત્યારે નૂહ 600 વર્ષનો હતો, અને નૂહ તથા તેના દીકરા તથા તેની સ્ત્રી તથા તેના દીકરાઓની સ્ત્રીઓ જળ પ્રલયને લીધે વહાણમાં ગયા. શુદ્ધ પશુઓ તથા અશુદ્ધ પશુઓ તથા પક્ષીઓ તથા પૃથ્વી પર સર્વ પેટે ચાલનારા પ્રાણીઓ, તેઓમાંના 2 એટલે નર તથા માદા, જેમ દેવે નૂહને આજ્ઞા આપી હતી તેમ નૂહની પાસે વહાણમાં ગયા. પ્રિય મિત્રો, કોઈ જગ્યાએ પવિત્ર શાસ્ત્ર બાઇબલ જણાવતું નથી કે નૂહે બહાર જઈને પશુ પંખીઓને વહાણમાં આણ્યા. તે આવશ્યક નહોતું. તેઓ પોતે નૂહ પાસે આવ્યા. ઈશ્વરે આપેલી આજ્ઞા મુજબ નૂહે બધું જ કર્યું. તેણે વિશ્વાસ સાથે વહાણ બનાવ્યું, અને ઈશ્વરે જેમ કહ્યું તે પ્રમાણે બધાને અંદર લીધા. તે ઈશ્વરને આધીન થયો, તેથી તેનો અને તેના કુટુંબનો બચાવ થયો. શું આપણે વ્યક્તિગત રીતે અને કુટુંબ તરીકે ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરીએ છીએ? આ પ્રશ્ન પર વિચાર કરજો. ઈશ્વર આજનો અભ્યાસ આપને સમજવા મદદ કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુજી, અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ આ અદ્ભુત અભ્યાસને માટે. પ્રભુ, આજે તમે મને અને મારા દર્શક મિત્રોને નૂહના અભ્યાસ મારફતે અદ્ભુત બાબતો શીખવી છે. પરમેશ્વર, તમે મને અને મારા દર્શક મિત્રોને મદદ કરો કે અમે તમારામાં વિશ્વાસ રાખીએ, અમે તમને આધીન થઈએ, અને દેવ, તમે અમને આધીનતાવાળું હૃદય આપો. વાલા પ્રભુ, અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વાલા દર્શક મિત્રો, જો આજના અભ્યાસ મારફતે આપે કોઈ નિર્ણય કર્યો છે તો મારી આપને નમ્ર વિનંતી છે, સ્ક્રીન પર દર્શાવેલ ફોન નંબર પર આપ ફોન કરીને પ્રાર્થના કરી શકો છો અને અમારા પ્રતિનિધિ સાથે વાર્તાલાપ કરી શકો છો. વાલા દર્શકો, હું આપના ફોનની રાહ જોઈ રહ્યો છું. ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો. એ જ પ્રાર્થના સાથે હું વિદાય લઉં છું. આમેન. સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. મૃત્યુની છાયા તણી ખીણમાં, મૃત્યુની છાયા તણી ખીણમાં મારો પ્રભુ મારી સાથે છે. તોફાનોમાં સાથે રહેનાર
મારો પ્રભુ મારી સાથે છે. સત્ય સનાતન જીવન તું, તારણનો દેનારો તું. સત્ય સનાતન જીવન તું, તારણનો દેનારો તું. ખોવાયેલાનો શોધનારો છે, દુઃખિત મનનો સહારો છે. તોફાનોમાં સાથે રહેનારો છે, મારો પ્રભુ મારી સાથે છે. પ્રિય મિત્રો, આજના પાઠમાં આપણે જોયું કે ઈશ્વરે નૂહને વહાણ બનાવવા માટે યોગ્ય માપ આપ્યું, કેટલી રૂમો બનાવી, તેની મજબૂતાઈ, દરવાજા, બારીઓ વગેરે વગેરે બાબતો જણાવી. કોને કોને વહાણમાં પ્રવેશ આપવો તે પણ જણાવ્યું. બરાબર તે જ પ્રમાણે નૂહે કર્યું અને ઈશ્વરની આજ્ઞા માની. આખરે તમે જોયું કે ઈશ્વરે નૂહ અને તેના કુટુંબને બચાવ્યું. મિત્રો, નૂહ અને તેના કુટુંબની અને વહાણમાં રહેલા સર્વ જીવોની જળ પ્રલય દરમિયાન ઈશ્વરે ખૂબ કાળજી લીધી. ઈશ્વર તમારી પણ કાળજી રાખી રહ્યા છે. તે શું તમે જાણો છો? મિત્રો, જળ પ્રલય એટલે હું માનું છું તે મુજબ આજના આધુનિક જમાનામાં આપણા જીવનોમાં આવતી મુશ્કેલીઓ, માંદગી, આફતો, મૂંઝવણો, આર્થિક સમસ્યાઓ વગેરે. જો આજના આ પ્રકારના જળ પ્રલયમાંથી તમારે બહાર નીકળવું હોય તો નૂહની જેમ ઈશ્વરની આજ્ઞા પાળો અને તે મુજબ તમારા દૈનિક જીવનમાં ચાલો. મિત્ર, ઈશ્વર તમને બોલાવી રહ્યા છે. જેમ નૂહને દેવે બચાવ્યો તેમ તમને પણ આજે તે નર્કમાં જતા બચાવવા માંગે છે. શું તમે તે માટે તૈયાર છો? મિત્રો, જો આજનો પાઠ તમને ઉદ્ધાર તરફ અથવા તમારા જીવનમાં કંઈક પરિવર્તન લાવવા તરફ દોરી રહ્યો છે તો અમને તે ચોક્કસ જણાવશો. તે માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10. આ નંબર પર આપ મિસ કોલ, ફોન કોલ અથવા વોટ્સઅપ મેસેજ પણ કરી શકો છો. મિત્રો, આજનો અમારો પ્રશ્ન છે, વહાણ કયા લાકડામાંથી બનાવવામાં આવ્યું? એ. દેવદાર, બી. સીસમ, સી. લીમડા, ડી. સાગ. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે ડી. નૂહ. મિત્ર, આજના પ્રશ્નનો જવાબ ઝડપથી લખીને અમારા સંપર્ક નંબર ઉપર મોકલી આપશો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.